મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં મસ્ત મજાનું कौन है ये लोग कहाँ से आते हैं મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે નટાણમાં જે બગાસા આવે છે તોય કેટલા વાગ્યા 9:30 થઈ ગયા છે આપણે ચા બા પી લીધો ઘડીક અડધી કલાક ફોન ઘુમાડ્યો આપણે હે ને 9:30 વાગે ઉઠ્યા હતા તો હવે કામકાજે લાગી જઈએ તો કામકાજમાં તો એવું છે કલેજ તો રૂમમાં હૂતો છે કચરા પોતાની તો પછી કરશું આપણે અને મમ્મી રજા હોય એટલે તમને ખબર જ છે ખીચી પાપડ પૂરા થઈ ગયા તો કે હાલો ખીચી કરી નાખે તો હાલો મેં કીધું ખીચી કરી જ નાખીએ બીજું હું કાલે છે 26મી જાન્યુઆરી તો એની રજા છે એટલે આ વખત તો 26મી જાન્યુઆરીના દિવસે જ આવશે અમારી સ્કૂલે જ વખતે ઉજવવાનું છે 26મી જાન્યુઆરી અને હે ને પાપડ નીચે કરવાના છે આપણે કારણ કે હે ને ઉપર પવન આવે ને તડકો તો છે પણ પવન બહુ આવે છે ને તો પાપડ કરીએ ને ફાટી જાય છે મમ્મી કે હે ને નીચે કરી નાખી ભલે ને વાર લાગે હુકવવામાં પણ એ કે નીચે કરીએ નકર ઉપર જઈને પછી કરશું ફાટી જાય તો રોગે મહેનત પાણીમાં જાય એની મિત્રો એના કરતાં નીચે કરી નાખીએ ભલે ને હુકાતા વાર લાગે આપણે ક્યાં કંઈ ઉપાધિ જ છે પાપડ વગર પછી આલે નહીં કુડકુડ સાઈડમાં જોઈએ મિત્રો પાપડ સિવાય મજા જ ના આવે એટલે હે ને હવે ધીરે ધીરે બધું કરી નાખશું ચોખાને વેફર કર્યું બટેટાને કર્યું પણ સીઝન આવી જાય ને એમ થોડું કરતા જાઉં સારું હાલો હવે બહુ બોલાતું નથી પછી હા સારું હાલો હું કન્ટિન્યુ જોતા હતા ને તો એમાં હે ને આપણે એક આડી ખીચડી કહેવાય ભાત કહેવાય ખબર નહીં પણ મન થઈ ગયું હતું ખાવાનું તો જો એમાં છે ને તુવેર દાળ ને આપણે શું કહેવાય ચોખા ને એ નાખી દીધું છે એમાં ડુંગળી ને મરચું ને બધું નાખવાનું છે તો આપણે અત્યારે વઘારીએ મેં કીધું ભૂખે લાગી અને ટ્રાય પણ કરી લઈએ તો જોઈએ હવે કેવી થાય અને હે ને નવીન આવે એટલે આપણે તો બનાવવાની મજા જ આવે તો સારું હાલો આપણું તેલ થઈ ગયું છે હવે આપણે હે ને વઘારી નાખીને પછી તૈયાર થઈ તે તમને બતાવીએ બહુ ઠંડી પડે ને તો જો એટલા આપણે પાપડ કરી લીધા છે તમારે ખાવા હોય તો તમે હાલો હવે પાપડ ખાવા તો આજે તો થોડા ઘણા જ કર્યા છે નકર તો 50-60 એટલા થઈ જાય જો થઈ ગયા હશે પણ હવે આજ વખતે હે ને વધારે કરશું આપણે કારણ કે હે ને જલ્દી ખૂટી જાય મિત્રો કેમ કે એક જણું બે પાપડ ખાય વિચાર કરવો જોઈએ કેમ પાછા ઘરના પાપડ હોય ને એટલે ભાવે બહુ તો સારું હાલો હવે આપણે ફ્રેશ થઈ જઈએ પછી તમને મળીએ much later અમારે બાળ હારા બાળ થાય ને એટલે જમાઈ જ જાય અને જો આજે છે જમવામાં દાળ પછી ભાત શાક રોટલી છાશ દહીં જો કેટલીમાં છે પછી પાપડ મૂળો ડુંગળી અને સલાડ તમારે ખાવું હોય તો તમે હાલો નકર ફોનમાં જોઈને હે શું કહેવાય સમજી જાઓ તમે બનાવી લેજો ઘરે તમારે ખાવું હોય તો અમારી ઘરના ખાવા હોય તો અહીંયા આવી જાઓ કેમ કે બધાને અલગ અલગ ટેસ્ટ આવતો હોય ને બધાને હાથેથી કંઈ બધાને સેમ તો ના આવતો હોય તો સારું હાલો હવે બપોર પછી મળ્યા 2000 years later તો મિત્રો જો આપણે મસ્ત મજાનો ઘડીક પવન આવે પણ પવન ખાવા બાયણે નીકળી ગયા છીએ અને જો મમ્મી ફોલે છે માંડવી નહીં મમ્મી જોઈ લો સિંગ કઈ રીતે ને આપણે હમણાં મિની બ્લોગમાં બતાવી હતી અને ફોલીને સીસામાં ભરીને રાખી દેવાની એટલે બગડે નહીં અને આપણે માંડવી પાક કે સિંગ કે જે કરવું એ કરવા થાય મજા આવે ખાવાની ને મમ્મી હોમમેડ ઓલામાં હાલે ને ખીચડી કરતું રહી હોય તો ખીચડીમાં હાલે રિયા હોય ત્યારે તળેલા બી ખવાય સૂકી ભાજીમાં ગમે ત્યારે મજા આવે એમ જોઈ લ્યો મિત્રો અમારે છે ને ગલુડી માંડવી ખાઈ જો માંડવી મારી મમ્મી ફોલે ને એટલે માંડવી ખાવા ગમે ત્યાંથી પૂગી જ જાય એકાદું રીસડું જોતા કુચલું અટાણી બીજી છે જો ખાવામાં કેવું કડકડાવીને ખાવા જ માંડ્યું જઈ લે અય ટકી જોઈ લ્યો પૂછડી હલાવે જોયું ક્યાંય આ ગાંડા હે અડધા એ ગાંડા હે અડધા માંડવી ખાય કૂતરા ખાય માંડવી તમારી વાડી રખડતા હોય ના ખાતા હોય ખેતરમાં હા એ તો બરાબર છે એ તો લીલી માંડવી ખાતા હોય ને મિત્રો જોઈ લ્યો મિત્રો વાગી ગયા છે 6:30 થઈ ગયો છે રસોઈનો ટાઈમ કરવાના છે રોટલા મમ્મીએ કીધું નથી પણ આપણે કરી નાખીએ રોટલા તમારે ખાવા હોય તો હાલો રોટલા બસ હવે વધી ગયો ઓલો જો ઓલો દાંત કાઢીમાંથી પૂછીએ કે શું કામ આલે છે ને શું અહીંથી વસ્તુ લઈ ગયા હતા કાંઈ નહીં અહીંથી તો લઈ ગયા હતા આપણે 700 ફૂટનો હેઠો હોય તો દોરડું એટલું લંબાવવાનું હતું કેમ કે આપણે ઓડીએ પાવર નહોતો આવતો દોરડું લઈ ગયા પછી ખુરચી લઈ ગયા એટલે તમારે રાજા સાહેબ જેમ બેહવા થાય નહીં
ઈ તો હવે તો બેહું તો જોઈએ ને, જીજી તો બેહું જ જોઈએ. એ તો બરોબર છે. પછી પછી જે અનિલ કાકાને ઓઇલનું મિલ બંધ હતું. મેળો થઈ ગયો ને મારી પાણી વરી ગયું કાંઈ. હવે એને મજા હવે મજા દવા દીધી. હવે મજા અટાણે છે જો નાવા જઈએ આવી ટાઈટનું માળા બપોરે ને એને અટાણે નાવા જઈએ તો હાલો હવે આપણે મસ્ત મજાના રોટલા કરી નાખીએ અને સરપ્રાઈઝ કરી દઈએ મમ્મીને એને કોચિંગ કરી દઈએ કેમ થાય ઓહો હો જો જો આવીને રિએક્શન એનું કેપ્ચર કરી છું. કરી નાખ્યું ને કામ મિત્રો હે ને હું રોટલા કરવા વળી ગઈ ને હજી તો ગેસ ચાલુ કર્યો ને તો ચાલુ ના થયો. મને એમ કે વાંધો આવી ગયો, વાંધો નથી આવતો તો ગેસ જ પૂરો થઈ ગયો. મમ્મી પૂછો કે મમ્મી ગેસ કા નથી આવતો તો કે ગેસ પૂરો થઈ ગયો મિત્રો. હાલો હાલો ભાઈ આપણે સિલિન્ડર બદલાવી દઈએ પછી આપણે મસ્ત મજાના રોટલા કરીએ. મિત્રો મસ્ત મજાના આપણે રોટલા કરી નાખ્યા ને આપણે હરખ ખમાતો નથી કારણ કે આપણો રોટલો હે ને ફૂલ્યો ને એટલે મિત્રો મેં કીધું હાલો ને જરીક મિત્રોને બતાવી દઉં. નહીં મિત્રો કોઈના રોટલા આવડતા હોય ને આવા તો કોમેન્ટ કરી દેજો એટલે મને સારું લાગે ને મિત્રો એટલે હો. તો ફાઇનલી મિત્રો આપણે ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છીએ. તૈયાર થઈ ગઈ જવાનું નથી પણ આપણે બેઠા ઠંડી લાગે ને એટલે. અને જો મમ્મી કરે છે મસ્ત મજાનું શાક. શેનું શાક કરવાનું છે? ભરેલા રીંગણા ભાઈની ફરમાઈશ. કેમ ગયો ભાઈ? એ લઈને જ આવ્યું બધું. આયો. આ બધું લઈને જ આવ્યું ઈ. હા મિત્રો અમારી ભાઈની ફરમાઈશ હોય ને અમારે પૂરી કરી ત્યારે તો કરવી જ પડે અમારી ભાઈની ફરમાઈશ. એને હે ને પાઉંભાજી ખાવી હતી પણ પાઉંભાજીને મેળ આવે એમ નતો કારણ કે બપોર આપણે દાળ ભાત કર્યા હતા ને તો પછી 2 ટાઈમ હે ને ઓલું ના મજા આવે. પપ્પા ના હાલે રોટલી પપ્પાને ના હાલે. હા તી ભાઈ કે તો હવે ભરેલા રીંગણાનું શાક ખાવું તો મમ્મી કે હાલો તો ઈ કરી દો.